ચોલ્લો કરો પેલા નાખજો રાહણીઓ ભાઈ મુંશી ગોદરી ને મુંશી ગોદરા ની મુ ભાઈ લક્ષ્મણ ભગત ની મુ મશાણી મેરડી આવી બાપો બાપો ભાઈ રાલેશિયો ભાઈ એક સમય હતો ભાઈ એક સમય હતો કે મારું બેહાણું હોય હતું ભાઈ પેલા ડેકલા વાળા ને પેલા મહેમાન આટલા બોલાવી દેજો 2 જણા હોય આવતા રહો એકલા વાળો ભાઈ તું એવો આવતો રહે છોકરો શોખી નતો તો પૈયા બંગલ 1000 રૂપિયા વધારે લે પણ આટલા ટાઈમ સુધી રહેવું પડે રોહિતભાઈ દુઆ આમાં પ્રભુભાઈ આમાં ભરતભાઈ ભાઈ આજ હું મસવાણી મેલડી જો આ રાજસ્થાન ગોદરી આવીએ છીએ ફરી ગોટો માર્યો છે આજ મઢમત તમારી સદી બે હું ગયા એ મલક મલક હસી રહ્યા ભાઈ આ મોઢો આજ હોનાનો ભાઈ આ તમારો ફૂલ વેરેલો હોનાનો થઈ ગયો ભાઈ ભાઈ ચિંતા કરશો નહીં જે તમારા મનમાં પડ્યું હશે જો કદાચ 3 મહિને થતા આ જો આ સદીના હારો હાર રહીને પૂરું ના કરાવું ને તો ભાઈ આ હું મસવાણી મેળડી ના ભાઈ પ્રભુ 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 ભાઈ કદાચ 2 જણના મનમાં એવું હશે બે જણના મનમાં એવું હશે કે અવસર તો આપણે આદરી દીધો પણ ચોથી બધું પૂરું કરીશું વચ્ચે ધક્કો આલી દીધો તો એ છેવટે રમેણ આવતા આવતા તમારો અવસર આવતા આવતા આ અવસરે પાર પડી જશે હવારે તમને ખબર પડી માઇક આલ દેજો ભાઈ સાચવી ના લો ભાઈ વાયર બાર તૂટો ના એક વાયર હોય છે ભાઈ આ દીવો જોજો પેલો દીવો પેલો જો હટ ભાઈ આમાં લક્ષ્મણ ભગતની સેવાની હું આ મેળડી છું ખરું માં પવિત્ર પરમાત્મા કદાચ આ મારો ભૂવો નવો છે બાળ બચ્યું હશે પણ આ મેલડી પહેલેથી રાલેશના ફરતી ફરતી ઊંચી જેલી હું ગઈ તમારા માથાના બાલથી તે પગના નખ સુધી હું જાણું છું આ સદી રિહોણી એ તમે એકલા નહીં મત્યા હોય ગઈડિયા ઘણા મતી ગયા
પણ કે સદી કે હું ના આવું કે હા પણ ભાઈ એક લેખ જાગ્યો મેલડીના ભુવા હાથમાં આવી કે ભાઈ હું સદી આવી અને તમારા આજ આ એનો દંડ જે થતો હતો એ બધું પૂરું પાડ્યું કરો ખમા મજા હવે કંકુના ચિંતા કરશો નહીં